નવસારીના ગૌરીશંકર મહોલ્લા ખાતે સ્થાપિત ગણેશ અને વિચ્છુને માણવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। નવસારીમાં ધામધૂમપૂર્વક થઈ રહેલા ગણેશ ઉત્સવમાં વિવિધ થીમો ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં નવસારીના ગૌરીશંકર મહોલ્લા ખાતે 1980 થી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે, જેમાં આ વર્ષે ગણેશ ભક્તો માટે કમળ કાકડીથી વિચ્છુ બનાવવામાં આવ્યું છે, જેમાં મંડળના તમામ સભ્યોને 20 થી 25 દિવસ જેટલો સમય તૈયાર કરવામાં લાગ્યો હતો, જેને માણવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। આદર્શ યુવક મંડળ ગૌરીશંકર મહોલ્લો જલાલપુર 1980 થી અમારું મંડળ ચાલે છે। વડીલોથી ચાલતું છે। દરેક સભ્યોનો બહુ મોટો ઉપકાર છે। નાના મોટા બાળકો, બહેનોનો, વડીલોનો બધાનો સહકાર ઘણો છે। આ વખતે અમારા નાની દીકરી લોકોનો બી બહુ મોટો સહકાર છે। અમારાથી કંઈ સલાહ બધા છોકરા એકબીજાની સલાહથી કામ કરે છે। આ વખતે અમારા થીમમાં વિચ્છુ બનાવ્યું છે, તે કમળ કાકડીથી બનાવ્યું છે। છોકરા લોકોની 20-25 દિવસની મહેનત છે। નહીં, કમળ કાકડીમાં ખાલી ઘી નથી વપરાયું, ખાલી કમળ કાકડી જ આવે છે, જે પૂજામાં યુઝ કરે છે। તે છોકરા લોકો યંગસ્ટાર છે, ત્યાં વિચાર લાવે છે, દરેક વર્ષે નવું નવું લાવે છે છોકરા લોકો। આ આદર્શ યુવક મંડળ છે। આ 1980 થી સ્થાપના થઈ છે। આ બહુ જૂનું સ્થાપનાથી કામ ચાલી રહ્યું છે। અહીં બધા લોકો નાના મોટા માનીને બધા જ કામ કરે છે। આ વિચ્છુ તમે જોઈ શકો છો। આ વિચાર બધા નાનાથી માનીને બધાના માઇન્ડમાંથી આ વિચાર આવ્યો છે। આ વીછી કમળ કાકડીના બીજ આવે તેનાથી બનાવવામાં આવ્યો છે। આ વિચાર બધા મોટા જ માંડીને તમામ દીકરી ભાઈઓ તથા બહેનો દ્વારા કામ કરીને આ બનાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।